જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ વિનિયોગમાં. તો કેમ છો બધા મજામાં? જો આપણે કારખાનેથી ઘરે આવ્યા છીએ. આપણે જો છોકરા મેચ રમે છે, આપણે ગોતી છીએ ડબલું, કારણ કે ડીઝલ લેવા જવાનું છે એટલે મારું ડબલું તો જોવે. ડબલું મતલબમાં કેન્યુ. સો પાછળ એક રૂમ છે ને ગોતતા હતા કેન્યુ, પણ કે સીડું નહીં કેન્યુ. પછી આપણે એવા ધાબા ઉપર અત્યારે નજારો ક્યાંક અલગ હતો હોય. સો કાંઈ ઘટે નહીં હું તમારે કાંઈ ખોડિયારમાં છે. મારા અહીંયા બધા માન ભાઈ ને બધા હુવે. નળિયા ને બાજરી ને ઉપર ગોઠવું, કારણ કે તબુ તપી જાય છે. જો અહીંથી મેચ રમે એ દેખાય. આપણે આજ નહોતું જવાનું મેચ રમવા, કારણ કે આપણે ડીઝલ લેવા જવાનું હતું. હજી ડીઝલ તો આપણે અહીંયા જોઈને આવ્યા છીએ પેટ્રોલ પંપે. લાઈન બહુ લાંબી હતી. તો જો આપણે નીકળી ગયા છીએ તળાજા બાજુ. કેન્યુ મળ્યું નહીં એટલે આપણે નવું કેન્યુ લેવા જવું પડશે. જો આપણે દુકાને પગી ગયા છીએ, અહીંયા બધું મળે છે. તો કેન્યુ મળી ગયું. હવે આપણે નીકળી ગયા પેટ્રોલ પંપ બાજુ. પેટ્રોલ પંપ ગયા તો હજી તો વારો નહોતો આવ્યો. પછી પગી ગયા આપણે ઘરે. ફાઇનલી આપણો વારો આવી ગયો હતો. 10 લીટર ડીઝલ મળ્યું હતું. એટલું મળ્યું છે ને, એમ આપણે રાજી રહેવાનું હોય. પછી આપણે સાંજે નીકળી ગયા ડાઠા બાજુ, કારણ કે ડીઝલ દેવા જવાનું હતું. જો હાઈવેથી જતા, કારણ કે સાંજ હતી એટલે હાઈવેથી જવાય. ઘરેથી કીધું તો હાઈવેથી જશે એ કઈ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.